વેલકમ ટુ માયુસ કિચન। આજે આપણે બનાવીશું ભાખરીમાંથી ચૂરમાના લાડવા। તમને થતું હશે કે ભાખરીમાંથી કેમ? તો અમારી ઘરે જ્યારે બી હનુમાનજીના નિવેદ એટલે કે થાળ બને છે ત્યારે અમારે ભાખરી બનાવી અને એમાંથી લાડુ બનાવવાના। લાડુ બનાવવા માટે મેં લીધો છે 2 વાટકી નાની ઘઉંનો જાડો લોટ કરકરો, 2 વાટકી લોટ અને એડ કર્યું છે એમાં મોણ એટલે કે તેલ, 2 થી 3 ચમચા મેં તેલ એડ કર્યું છે। આપણે જોવાનું છે કે મોણ જેટલું નાખીશું એટલી ભાખરી ક્રિસ્પી બનશે। મોણ એડ કર્યા પછી હાથથી થોડો લોટને બાંધી લેશું અને જોવાનું છે કે હાથમાં લાડવા જેવું બને છે કે કેમ। પછી આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ બાંધી લેશું, એ ઠંડા પાણીથી, ગરમ પાણીની જરૂર નથી। ઠંડા પાણીથી આપણે લોટ બાંધી લેશું, જેવો આપણે નોર્મલી ભાખરીનો બાંધીએ છીએ એવો। લોટ બાંધતું જવાનું છે અને જરૂર મુજબ પાણી એડ કરતું જવાનું છે અને પછી આપણે ભાખરી વણી લેશું। પણ ભાખરી આપણે થોડી જાડી રાખવાની છે। નોર્મલ આપણે જે ભાખરી બનાવીએ રોજે એનાથી થોડી જાડી રાખવાની છે, એટલે થોડી આપણી ભાખરી ક્રિસ્પી બને। ભાખરી જેટલી ક્રિસ્પી બનશે એટલા આપણા લાડવા પણ મસ્ત બનશે। જો આટલી મેં જાડી ભાખરી રાખી છે। હવે આપણે એને એકદમ ધીમા ગેસ પર ભાખરીને શેકી લેશું। ધીમા ગેસે શેકીશું એટલે ભાખરી આપણી ક્રિસ્પી બનશે। તો થોડી વાર એને પલટાવી અને શેકી લેવાની છે। ભાખરી શેકાઈ જાય પછી આપણે એને એક ડીશમાં એના નાના ટુકડા કરી લઈશું, જેથી કરી અને ભાખરી ફટાફટ ઠરી જાય। એકદમ નાના ટુકડા કરી લેવાના છે અને પછી એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે। પણ ઝીણું નથી ક્રશ કરવાનું, થોડું જાડું રાખવાનું છે। તો ક્રશ કરી અને એક મોટા બાઉલમાં આપણે એને કાઢી લેશું। હવે આપણે બનાવીશું પાય। તેના માટે મેં લીધેલું છે 1 વાટકી ગોળ, 1 વાટકી ઘી। મેન જે છે એ આ પાય બનાવી છે, મતલબ કે ગોળ ઘી મિક્સ કરી મોટામાં મોટું આ જ છે। જો એ પાય આપણી કડક થઈ જાય તો આપણા લાડવા સારા બનતા નથી। એક કડાઈમાં મેં 1 વાટકી જેટલું પહેલાં તો લીધું છે ઘી। ઘી ગરમ થાય એટલે એમાં એડ કર્યો છે 1 વાટકી જેટલો મેં ગોળ અને તેને એકદમ બહુ ધીમા નહીં, થોડા ધીમા ગેસે એક કન્ટિન્યુ ચમચી કે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે, જેથી કરી અને પાય આવી જાય। અને બને ત્યાં સુધી એને સતત હલાવતા જ રહેવાનું છે। હલાવતા રહેશો એટલે 1 થી 1.5 મિનિટમાં એમાં ગોળ છે એકદમ ઓગળી જશે અને ઉભરો આવશે। પાય લેતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે આપણે એને 1 થી 1.5 મિનિટ માટે જ ગેસ પર રાખવાનું છે। જો બહુ આપણે પાય લઈ લેશું તો આપણા લાડુ એકદમ કડક બનશે, સોફ્ટ બનશે નહીં। તો તમે જોઈ શકો છો એકદમ ઉભરા આવવા માંડ્યા છે, એટલે શું કરશું, ગેસ એકદમ ધીમો કરી દેશું અને કાં તો બંધ કરી દેશું અને થોડી વાર હલાવી અને અડધી મિનિટ માટે એને ઠંડુ થવા દેશું અને પછી આપણે એડ કરીશું એમાં આપણે જે ભાખરી ક્રશ કરેલી હતી તેનો ભૂકો એડ કરી અને થોડું હલાવતા રહેશું। અને જો એવું લાગે કે ઘી થોડું ઓછું લાગે છે તો તમે ગરમ કરી અને પાછું ઘી એડ કરી શકો છો। તો બધો મિશ્રણ છે એકદમ મિક્સ થઈ જવું જોઈએ।
મિશ્રણ આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું મસ્ત ડ્રાયફ્રૂટનો ક્રશ કરીને ડ્રાયફ્રૂટ. પછી એડ કરીશું મસ્ત ટોપરાનું છીણ, જેનાથી ટેસ્ટ પણ કાંઈક અલગ લાગે છે. ડ્રાયફ્રૂટ બને એટલા તમે એમાં એડ કરી શકો છો. મેં કાજુ અને બદામ ક્રશ કરીને હવે આપણે પાડી લઈશું એના લાડુ. તો તૈયાર છે આપણા ભાખરીમાંથી સરસ મજાના ચૂરમાના લાડવા. તો તમે પણ આવી રીતે ભાખરીમાંથી ચૂરમાના લાડવા બનાવી શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ફટાફટ આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. Thank you for watching my video.